સેલવાસની સોસાયટીમાં 8 જેટલા ઇસમો આવી યુવાને માર મારી બાઇકમાં તોડફોડ કરી ફરાર। સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલી સેલવાસના ગાર્ડન સિટી સોસાયટીમાં અંદાજે 8 ઇસમો વનના કાર નંબર DN 090080 તથા એક સફેદ બોલેરો અને 2 સ્કૂટી પર આવ્યા હતા। તેઓએ ત્યાં રહેતા આર્યન દ્વિવેદી નામના યુવાને નીચે બોલાવ્યો અને તેને બળજબરીથી કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન યશ પટેલ નામના ઈસમે આર્યન પર તલવારથી હુમલો કર્યો, જ્યારે અન્ય યુવાનોએ તેને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો, જેની જાણ સ્થાનિકોને થતાં તાત્કાલિક દોડી આવ્યા હતા। ઈસમો યુવાનની બાઇકમાં તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં યશ પટેલ, દિલીપ યાદવ, દર્શન અને ભાવિન સહિત 8 જેટલા ઈસમો હુમલો કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી, ત્યારે સેલવાસમાં વારંવાર હુમલાની ઘટનાને લઈ વાલીઓમાં ચિંતાનો વિષય બન્યો છે। આવા અસામાજિક તત્વોને પકડી પોલીસ સબક શીખવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે, ત્યારે આ ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।